નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ તો ઉનાળો ધીમે ધીમે જામવા લાગ્યો છે, પરંતુ કમોસમી વરસાદ આ સિઝન પણ બગાડવા માટે તૈયાર થઈ ગઈ છે। જી હા, એવી ખબરો મળી રહી છે કે ગુજરાતમાં ગરમીની વચ્ચે હવે ફરી એકવાર આંધી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે છે। એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી નાખી છે। 26 માર્ચ સુધીમાં ઘણા બધા ભાગોમાં વાદળ આવી શકે છે અને આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ બધા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલના કેટલાક ભાગોમાં આની અસર થવાની છે અને આની પહેલા તે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। ગુજરાતમાં 20 તારીખ સુધીમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં 26મી માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે। કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની પણ શક્યતા છે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાં હળવો વરસાદ પણ થઈ શકે છે। જોકે ખબરો તો એવી પણ સામે આવી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં એવી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે। કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાશે। જોકે આ સમયે મહત્તમ તાપમાનમાં 40 થી 41 ડિગ્રી રહેવાની પણ શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, ભેજ આવવાની પણ શક્યતા રહેલી છે। એટલું જ નહીં, હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે। આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની પણ શક્યતા છે। અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જણાશે અને કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ પણ જણાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।